હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી રહી છે। ચાણક્યપુરી શાક માર્કેટ પાસે 500ના દરની બનાવટી ભારતીય ચલણની નોટો ઝડપાઈ ગઈ છે। પોલીસે કુલ નંગ 247 ચલણી નોટ સાથે 6 આરોપીઓને પણ દબોચી લીધા છે। તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। તમામ આરોપી મધ્યપ્રદેશના હોવાનું પણ બહાર આવ્યું છે। અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે, જેમાં પોલીસે કુલ નંગ 247 ચલણી નોટ 500ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો ઝડપી લીધી છે અને સાથે સાથે 6 આરોપીઓને દબોચી લીધા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈન પર। સુનિલજી, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ટ કામગીરી કહી શકાય। તેમણે 500ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો ઝડપી લીધી છે અને સાથે 6 આરોપીઓને દબોચી લીધા છે। શું કહેશો આને લઈને? જી બહાર સોલા પોલીસ જે કહેવાય સતત ઉત્કૃષ્ટ કામગીરી કરતી આવી છે અને સતત પેટ્રોલિંગ પણ વિસ્તારમાં કરતી હોય છે। જ્યારે એક ચાણક્યપુરી શાક માર્કેટ ખાતે એક બનાવ એવો બને છે કે 6 આરોપીઓ છે, અનુરાગ, દીપક, વિકાસ, ઉમેશ, ધર્મેન્દ્ર અને ઋષિકેશ। આ તમામ આરોપીઓ મધ્યપ્રદેશના છે અને આ જે ચલણી નોટો જે પહેલા જે તે સમયે 100 રૂપિયાની ચલણી નોટો પણ વધુ લાલચ આવી ગઈ અને 500ની ચલણી નોટો ડુપ્લિકેટ લઈ અને વટાવવા માટે અમદાવાદ ખાતે આવ્યા હતા। આ લોકોએ તમામ જે મીટિંગ ખાતે કરી હતી અને આ જે બધા જે સંડોવાયેલા છે તપાસ અત્યારે સોલા પોલીસ કરી રહી છે। આ તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે અને એક આરોપી જે યોગેશ જાટવ છે એ વોન્ટેડ બતાવ્યો છે અને આ કેટલી નોટો અમદાવાદમાં ફરી રહી છે। અત્યારે કહેવાય છે 247 સમથિંગ નોટો પકડાઈ છે, પણ આનાથી વધુ પણ નોટો માર્કેટમાં ફરી રહી હોય એ તપાસના આધારથી જાણવા મળશે અને સોલા પોલીસ જે ડિસ્ટાફ અને તમામ પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ પીઆઈ શ્રી આ જે પાછળ લાગેલા છે 6 આરોપીઓ પકડાયા છે, પણ વધુ આરોપીઓ જે પકડાય એવી સૂત્રો દ્વારા જાહેર માહિતી મળી છે। જી સુનિલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો હાલ તો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ચાણક્યપુરી શાક માર્કેટ પાસેથી 500ના દરની બનાવટી ભારતીય ચલણની નોટો ઝડપી પાડી છે। પોલીસે કુલ નંગ 247 ચલણી નોટ સાથે 6 આરોપીઓને પણ દબોચી લીધા છે।